રાજકોટમાં મહાનગરપાલિકાના અધિકારીઓ મેયરના પતિ સામે ઘૂંટણીએ પડ્યા આ સવાલ ઉઠ્યો છે કારણ કે નોટિસ બાદ પણ બાંધકામ ચાલુ છે। 261 નોટિસ આપ્યા બાદ પણ કામ બંધ નથી કરવામાં આવ્યું। ગુજરાત ફર્સ્ટની ટીમ ત્યાં પહોંચી તો મજૂરો ભાગી ગયા। મહાનગરપાલિકાના અધિકારીઓની કાર્યવાહી પર હવે અનેક સવાલ ઉઠી રહ્યા છે। મનપાના અધિકારીઓ કાર્યવાહી કરી શકશે ખરા? ભૂતકાળમાં આ જ વિસ્તારમાં 2 માળના મકાન તોડાયા હતા। सामान्य नागरिकों बांधकाम पर जेसीबी चाल्યું। मेयरना गैरकायदे बांधकाम सामे जेसीबी फाळवવામાં આવશે ખરું? સવાલ એટલા માટે થઈ રહ્યા છે કારણ કે આ ગેરકાયદે બાંધકામ હોવાની જાણકારી મળી છે, તેમ છતાં આ જે પ્રવૃત્તિ છે એ મહાનગરપાલિકાના અધિકારીઓને નથી દેખાઈ રહી। ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ કોર્પોરેશનના તંત્ર દ્વારા મેયરના જે બાંધકામ થઈ રહ્યું હતું તેમના પતિદેવનું તેમના નોટિસ આપવામાં આવી છે। 261 હેઠળની આ નોટિસ છે કે જે બાંધકામ છે તે બંધ કરવાની નોટિસ છે। અને આજે સવારે ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું ત્યારે પણ બાંધકામ ચાલુ હતું અને જે ત્યારબાદ અધિકારીઓ સાથે વાત કરતા અત્યારે અધિકારીઓ છે તેઓ પણ અત્યારે ઘટના સ્થળે પહોંચ્યા છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો તમે કે અધિકારીઓ છે તે અત્યારે ઘટના સ્થળે પહોંચ્યા છે અને તપાસ છે પણ કરી રહ્યા છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો અધિકારીઓ જે ચકાસણી કરવા આવ્યા છે કે બાંધકામને લઈને જે ચકાસ છે તે કરી રહ્યા છે કે શું હકીકત છે। દાદા, આપ કયા વિભાગમાંથી આવો છો? ટાઉન પ્લાનિંગમાંથી। અત્યારે કયા પ્રકારની ચેકિંગ ખાસ? અત્યારે તો કામ સાહેબની સૂચના પ્રમાણે કામ બંધ કરાવવા આવ્યા છે। સરજી પ્લીઝ અત્યારે અમને કામ અમારું કરવા દો। એટલે કામ બંધ કરાવવા આવ્યા છો? હા। થોડી વાર પહેલા આવ્યા હોત તો ચાલુ હતું સર, બીજે કામ વારા ફરતી બીજે જે ફરિયાદો બધું જોઈને આવીએ ને। બીજે ક્યાં આવી ફરિયાદો મળી છે? અત્યારે ચાલુ એક જ મિનિટ સાહેબ, અત્યારે પ્લીઝ રિક્વેસ્ટ કરું છું મને અત્યારે બીજું કામ કરવા દો મારું। કામ બંધ કરાવવા માટે ખાસ પહોંચ્યા છે। ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું હતું ને કહેવામાં આવ્યું કે આ બાંધકામ છે તે ચાલુ છે ને તેને જ લઈને હાલ અધિકારીઓ છે તે અત્યારે દોડતા થયા છે કારણ કે જે રીતના આ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે રીતના વિડીયોગ્રાફી સાથે તેઓ પહોંચ્યા છે, વિડીયોગ્રાફી પણ કરી રહ્યા છે કે બાંધકામ કેટલું થયું છે। સૌથી મોટો સવાલ છે, હવે હું તમને એક દ્રશ્યો બતાવીશ। આ દ્રશ્યો જે બાંધકામની બાજુમાં જે નાનું એવું ગોફળું બનાવ્યું છે ને બીજી બાજુ જો ધારે ને કોર્પોરેશન ધારે તો પ્રોપર્ટી ડેમેજ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ શકે છે। શું કામે? તો કે આ બોર્ડ કોર્પોરેશનનું આ વોર્ડ નંબર 5 આ જોવો, આ દ્રશ્યો કાઢી નાખવામાં આવ્યું છે। આ દ્રશ્યો જુઓ, કાઢી નાખવામાં આવ્યું છે। જે બોર્ડ અહીં લગાડેલું હોય છે કે શેરી નંબર આ ન્યૂ શક્તિ સોસાયટી નંદુબાગ। મેયર છે એટલે પોતાની મનમાની ચલાવી રહ્યા છે મેયરના પતિદેવ। આ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। સવારે જ્યારે ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું ત્યારે લગભગ 10 જેટલા મજૂરો છે તે કામ કરી રહ્યા હતા, પરંતુ જ્યારે ગુજરાત ફર્સ્ટના કેમેરા શરૂ થતાની સાથે જ તમામ લોકો ભાગ્યા છે। એટલે કાગળ ઉપરની કામગીરી કોર્પોરેશને કરી, પરંતુ જ્યારે ગુજરાત ફર્સ્ટે સવારે કહ્યું કે કામ તો ચાલુ છે ને હવે તપાસ માટે આવ્યા છે ને વિથ કેમેરા કે કામ બંધ છે, પરંતુ ગુજરાત ફર્સ્ટ પાસે રેકોર્ડિંગ છે કે મજૂરો ભાગી રહ્યા છે। એટલે સૌથી મોટો સવાલ છે કે મેયરના પતિદેવને માત્ર નોટિસોના નાટકો થઈ રહ્યા છે। સૂચિત વિસ્તાર છે, બાંધકામની મંજૂરી મળતી નથી, આટલું બાંધકામ થઈ ગયું છે તો સ્પષ્ટપણે જેસીબી ચલાવવાનું હોય છે, પરંતુ જેસીબી નહીં પરંતુ માત્ર નોટિસો આપવામાં આવી રહી છે। આ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।